નમસ્કાર મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। સરકારશ્રી દ્વારા જુલાઈ મહિનાનું ઘરે શીખીએ પ્રકારનું જે મટીરિયલ આપવામાં આવેલું છે તે મટીરિયલમાંથી ધોરણ 6 ના વિજ્ઞાનની જે પ્રવૃત્તિ છે તેના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। આ વિડીયોમાં આપણે માત્ર એ પ્રવૃત્તિનું તમને માર્ગદર્શન જ આપશું। તો આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તો જોઈએ આપણે પહેલી પ્રવૃત્તિ આહારના ઘટકો જે મિત્રો પ્રકરણ છે તે પ્રકરણ વાંચી અને ત્યારબાદ આ પ્રવૃત્તિ કરવી, જેથી કરીને તમને પ્રવૃત્તિમાં દરેક વસ્તુ સમજાય અને પ્રવૃત્તિ કરવાની મજા આવે। આપણે ગયા મહિને આપણા ભાણાના પરિચય મેળવેલો, આજે આપણે ખોરાકમાં શું રહેલું છે તે નક્કી કરવાનું છે। આ માટે તમારા રસોડામાંથી કેટલીક વસ્તુ લેવી પડશે। આ બધી વસ્તુઓ નાના નાના વાટકા કે રકાબીમાં કે નાની પ્લેટમાં લેવાની છે। આ પ્રવૃત્તિ કરવા માટે જરૂરી સામગ્રી તમને અહીંયા આપેલી છે, જેમ કે ખાંડ, રોટલી, ચણાનો લોટ, દૂધ, મીઠું, તેલ, મગફળી, બટાકું। આ ઉપરાંત તમારે ઘરેથી ટિંચર, આયોડીન, મોરથૂથું એટલે કે જેને કોપર સલ્ફેટ કહીએ છીએ તે 2 ગ્રામ, કોસ્ટિક સોડા, કોરા કાગળના ટુકડા, પથ્થર, કાપડનો ટુકડો, પ્રયોગની વાટકી, સ્ટ્રો, ડ્રોપર, પેપર કપ, કોઠાની ફોટોકોપી। જે નીચે તમને કોષ્ટક આપેલું છે તેની એક ફોટોકોપી તમારે રાખવી, મતલબ કે એક ઝેરોક્સ રાખવી, અથવા તો એ મટીરિયલ તમને આપેલું છે તે રાખવું। તો જોઈએ આપણે પહેલી જે આપણે પ્રવૃત્તિ છે તેમાંથી આપણે પ્રોટીનની ચકાસણી કરવાની છે। તો મિત્રો તમને એમ થશે કે આહારમાં પ્રોટીન કઈ રીતે હશે? તો મિત્રો આપણે જોઈએ કે ખોરાકના ઘટકોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી અને રેસાઓ આ આહારના ઘટકો છે। તેમાંથી આપણે પ્રોટીનની ચકાસણી કઈ રીતે કરવી તે જોઈએ। તો પ્રોટીન ટેસ્ટ કરવા માટે આપણે એક દ્રાવણ બનાવવું પડે। આ દ્રાવણ તમારે તમારી શાળાના શિક્ષક પાસેથી થોડાક પદાર્થ માંગજો, અને ન મળે તો અહીં જે વિડીયો આપેલો છે તમને મટીરિયલમાં જે QR કોડ આપેલો છે એ QR કોડ સ્કેન કરી અને વિડીયો જોજો। તો તેના માટે તમારે જોશે 100 મિલી પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળી અને દ્રાવણ બનાવવાનું। મિત્રો આ પ્રકારનું કોસ્ટિક સોડા હોય જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે, તેવી જ રીતે 10 મિલી પાણીમાં 20 ગ્રામ મોરથૂથું ઓગાળી અને દ્રાવણ બનાવવાનું। મોરથૂથું એટલે કોપર સલ્ફેટ, જે આ પ્રકારનું હોય છે। તો જોઈએ આ બંને દ્રાવણ બનાવ્યા પછી શું કરવાનું છે આપણે? તો તમારે જે ખોરાકનો ઘટક જે કોઈ પણ જે આપણે સૂચવેલા હતા ઉપરથી, એમાંથી કોઈ પણ એક આહાર જે આપણે ખોરાકમાં ખાય એ વસ્તુને લઈ અને તેને એક પ્રયોગ માટેની વાટકીમાં પદાર્થ લેવાનો, તેમાં 10 ટીપા નાખવાના। હવે તેમાં 10 ટીપા કોસ્ટિક સોડા નાખવાના અને પછી તેમાં મોરથૂથુના દ્રાવણના 2 ટીપા નાખી બરાબર હલાવવાનું। જો કસનળીમાં જાંબલી કે આછો જાંબલી રંગ દેખાય તો પદાર્થમાં પ્રોટીન છે તેમ સમજવું। તો મિત્રો તમે જોઈ શકશો કે જ્યારે તમે કસનળીમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખશો અને જો આ પ્રકારનું દ્રાવણ બને તો સમજવાનું કે તેમાં પ્રોટીન નથી। જો પ્રોટીન હશે તો આ દ્રાવણનો કલર આવો કંઈક હશે, એટલે કે આછા જાંબલી કલર જેવું આવું દ્રાવણ દેખાય કસનળીમાં, તો સમજવાનું કે એમાં પ્રોટીન હાજર છે। મતલબ કે તમે આ કસનળીમાં થોડો પદાર્થ, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખેલા છે, અને જો આ પ્રકારનો કલર આવે તો એ પદાર્થ છે એ પ્રોટીનનો સ્ત્રોત છે એવું આપણે સમજી શકીએ। જોઈએ તેના પછી કાર્બોદિત પદાર્થની ચકાસણી કેવી રીતે કરવી એ આપણે જોઈએ। તો એના માટે એક બીકરમાં થોડું ટિંચર અથવા આયોડીન લેવાનું છે। આ પ્રકારનું મિત્રો ટિંચર હોય તે તમને ખ્યાલ છે, જેનો રંગ આછો પીળો રહે તે પ્રકારે બનાવવાનું। ટિંચરમાં થોડું પાણી નાખશો કે આયોડીનમાં તો આ પ્રકારનો રંગ એમાં રહેશે। હવે કાગળના ટુકડા પર ખાદ્ય પદાર્થ લો, તેના પર ટિંચર આયોડીનના દ્રાવણના 3-4 ટીપા નાખો। જો કાગળનો રંગ ઘાટો ભૂરો થાય તો સમજવાનું તેમાં કાર્બોદિત પદાર્થ છે। તો મિત્રો અહીંયા પણ તમે ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરી શકો છો કાગળની બદલે। જો આ પ્રકારની ટેસ્ટ ટ્યુબમાં જે કલર છે આયોડીનનો, એ કલર જો આવા પ્રકારના કલરમાં રૂપાંતરિત થઈ જાય કસનળીમાં, તો આપણે સમજવાનું કે તેમાં કાર્બોદિત પદાર્થ હાજર છે, એટલે કે આ ટેસ્ટ આપણો પોઝિટિવ આવેલો કે જેમાં હાજરી બતાવે છે। તો જો એ કાર્બોદિતની આ રીતે આપણે ચકાસણી કરી શકીએ। ત્યારબાદ ચરબીના ઘટકની ચકાસણી કરવા માટે એક કોરો કાગળ લેવાનો અને તેના પર ખાદ્ય પદાર્થ લઈ અને તે કાગળ પર ઘસવાનું। જો કાગળ પારદર્શક કે પારભાષક થઈ જાય તો ચરબી છે તેમ માનવું। જો તમે લીધેલ ઘટકમાં પાણી હશે તો એ પાણીને કારણે પણ કાગળ પર થોડા ડાઘા પડશે, એટલા માટે થોડો સમય તેને સુકાવા દે। જો તેલી પદાર્થ એટલે કે ચરબી હશે
તો એ કાગળ પરથી ઝડપથી જશે નહીં, અને પાણી હશે તો એ ઉડી જશે, જેથી તમને ખ્યાલ આવશે કે ચરબી છે આ પાણી નથી. જો પદાર્થ મજબૂત હોય તો તેને પથ્થર વડે ટીચી અને તેના ટુકડા કરીને પછી કાગળ પર ઘસી શકીએ છીએ. અહીંયા મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરું કે કાગળ પર જો આ પ્રકારનું આવો કલર આવો નહીં હોય, કલર આર પાર દેખાય એવો હશે, તો આ પ્રકારનો કાગળ પર ધાબો પડે તો આપણે સમજવાનું કે એમાં ચરબી હાજર છે. અને જો આવા પ્રકારનો કાગળ ઉપર ડાઘ પડે અને એક આપણે આર પાર ન જોઈ શકીએ તો સમજવાનું કે ચરબીના ઘટકો એમાં હાજર છે નહીં. ત્યારબાદ મિત્રો આપણે જે દરેક પદાર્થો લીધા છે એ દરેક પદાર્થોના અહીંયા ક્રમ પ્રમાણે નામ લખતા જવાના છે. જો એમાં પ્રોટીન હાજર આવે તો અહીંયા આપણે હા એવી રીતે લખશું, અને જો ચરબી હાજર આવે તો અહીંયા આ લખશું, કાર્બોદિત હાજર આવે તો અહીંયા આ લખશું. શક્ય છે એવું બની શકે કે એક જ આહારના ઘટકમાં કાર્બોદિત, પ્રોટીન ને ચરબી ત્રણમાંથી એક કરતાં વધારે ઘટક પણ હાજર હોઈ શકે. તો તમે લીધેલા દરેક ઘટક અહીંયા લખવાના છે એના નામ, અને તેમાં પ્રોટીન, ચરબી કે કાર્બોદિત હાજર હોય તો એના માટે તમે અહીંયા ટીક માર્ક કરી શકો છો, અથવા હા અથવા નામાં જવાબ લખી શકો છો. તો આ કોષ્ટક આપણે ભરીએ ત્યારબાદ જોઈએ, આના આધારે આપણે એવું કહી શકીએ કે અનાજ હોય તો તેમાં કાર્બોદિત જ હોય. તો મિત્રો મોટા ભાગે તમે જોઈ શકશો અનાજ હશે તો એમાં કાર્બોદિત જ હશે, જેમ કે ઘઉં કે અન્ય ધાન્ય પદાર્થ છે એમાં. કઠોળ હોય તો તેમાં પ્રોટીન હોય કે ચરબી હોય એવું એ પૂછે છે. તો તમે ટેસ્ટના આધારે કહી શકો કે કઠોળમાં પ્રોટીન કે ચરબી શું છે. તેવી જ રીતે દૂધ, ઘી અને તેલીબિયામાં ચરબી હોય છે. એક પદાર્થમાં એકથી વધારે તત્વો હોય તેવો કોઈ પદાર્થ ન હોય. તમે કસોટીને આધારે આનો જવાબ તારવજો મિત્રો, જેથી તમને મજા આવે. જો અત્યારે હું તમને આ જવાબ કહી દઈશ તો તમને આ પ્રવૃત્તિ કરવાની મજા નહીં આવે. હું માત્ર રોટલી ખાઉં તો પણ શરીર માટે પૂરતું છે. તો મિત્રો અહીંયા આ કસોટી કર્યા પછી તમને ખ્યાલ આવશે કે રોટલીમાંથી આપણે જે આહાર મળતા હશે, આહારના જે ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી અને રેસાઓ, આમાંથી જે પણ પદાર્થ આપણે જે પણ આહારના ઘટક મળતા છે એ જ મળવાના છે, બીજા તો મળવાના નથી. માટે આપણે કોઈ એક પ્રકારનો ખોરાક ખાય એ પૂરતું નથી. તો મિત્રો ઘણા વિદ્યાર્થીને એવી ટેવ હોય છે કે તેઓ માત્ર રોટલી ને ગોળ કે એવું કોઈ ખાતા હોય છે, કે માત્ર ચા ને ભાખરી એવું ખાતા હોય છે, અથવા તો કોઈ શાક છે એ ખાતા જ ન હોય એવું બની શકે. તો મિત્રો અહીંયા તો માત્ર આપણે 3 ઘટકોની જ કસોટી આપેલી છે. વિટામિન છે કઈ પદાર્થમાંથી મળે એ તમે પાઠ્યપુસ્તક વાંચેલું હશે તો તમને ખ્યાલ આવશે કે લીલા પાંદડાવાળા શાકભાજી છે, ફ્રૂટ છે, એ દરેકમાંથી આપણે વિટામિન મળી શકે છે. માટે એ પણ આપણા શરીર માટે જરૂરી છે. વધારે માહિતી માટે તમે પાઠ્યપુસ્તક વાંચી અને જો જરૂર જણાય તો તમારા શિક્ષકને ફોન ઉપર અથવા તો રૂબરૂ મળી અને તેના વિશે વધુ માહિતી મેળવી શકો છો. જોઈએ આપણે એના પછીની બીજી પ્રવૃત્તિ, રેસામાંથી કાપડ સુધી. એટલે કે રેસામાંથી કાપડ કેવી રીતે બને એ આપણે જોવાનું છે. તો અહીંયા એક વસ્તુ છે કે શું તમે જાણો છો કે દુનિયાના લગભગ 13% લોકો એટલે કે 65 કરોડ લોકો વધુ પડતું વજન ધરાવે છે, એટલે કે જરૂરિયાત કરતાં વધારે જાડા છે, જ્યારે 25% લોકો પ્રમાણમાં વધુ વજન ધરાવે છે. તેની સામે લગભગ 82 કરોડ લોકોને પૂરતું ખાવાનું મળતું નથી, તે લોકો કુપોષણથી પીડાય છે. દુનિયામાં લગભગ રોજ કુલ રાંધેલા અન્નના 23% અન્ન ફેંકી દેવામાં આવે છે. તો મિત્રો અહીંયા અન્નનો ઘણો બધો બગાડ થાય છે. મિત્રો અહીં ગાંધીજી સાથે સંકળાયેલી એક વાત રજૂ કરવામાં આવી છે. 1915ની સાલ હતી. ગાંધીજી આફ્રિકાથી ભારત આવેલા. ભારતના લોકોની પરિસ્થિતિ સમજવા માટે તેને આખા દેશનો પ્રવાસ કરેલો. ત્યારે તેઓએ જોયું કે કેટલાક લોકો પાસે પૂરતા કપડાં નથી અને પછી તેમને ખાદીના કપડાં જાતે બનાવવાનો વિચાર આપેલો. તમને ખબર છે કે કાપડ કઈ રીતે બને છે? તો એના માટે સરસ મજાની અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, એક માહિતી આપેલી છે. અહીંયા એવું કહે છે, હું રૂ છું, કપાસ મારા માતા પિતા છે, આખું ખેતર સફેદ ચાદર ઓઢી હોય તેવું દેખાય છે. અહીં આવે, હવે મારી યાત્રા શરૂ થાય છે. સૌથી પહેલા મને મશીનમાં નાખીને બીજને જુદા પાડવામાં આવે છે. પહેલાના જમાનામાં આ કામ લોકો હાથ વડે કરતા અને ત્યાર પછી તેને અલગ રીતે કરવામાં આવે છે. તો જોઈએ આપણે અહીંયા તમને આપેલું છે, હું રૂ છું, હું છોડમાં ઉગું, ત્યાર પછી મને સાચવીને ઉતારવામાં આવે છે, મને મશીનમાં નાખીને બીજને જુદા પાડવામાં આવે છે, હવે મારી કંતાઈ થશે. પહેલા આ ક્રિયા ચરખા દ્વારા થતી હતી, જ્યાં મારા લાંબા લાંબા દોરા બનશે.
1 કિલો રૂમાંથી લગભગ 35 થી 40 કિલોમીટર લાંબા દોરા બને છે. હવે મને ગાંસડી બનાવીને પેક કરી દોરા બનાવવા મોકલવામાં આવે છે. પહેલા પૂણી બનાવતી હતી. ત્યારબાદ આપેલું છે મિત્રો, મારી મુસાફરી હવે સાળ એટલે કે લૂમ તરફ છે, જ્યાં દોરાના તાણાવાળા બની કાપડ બનશે. પણ આ કાપડને તો હજુ રંગ કરવાનો બાકી છે, એટલે હવે મને કાપડ રંગાય એટલે કે ડાય માટે લઈ જવાશે. અહીંથી તમે મને ખરીદીને લઈ જશો ને સરસ મજાની મુસાફરી. હવે હું કાપડની દુકાનમાં જઈશ, જ્યાં મને સાચવીને રાખશે. તો મિત્રો, અહીંયા જે આ પ્રકારના બોક્સ આપેલા છે તેનું કટિંગ કરીને તમે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી શકો છો. તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠ 3 વાંચી જવો. એમાં આ સિવાય પણ ઘણું બધું લખેલું છે. ઉપરના લખાણમાં કેટલાક શબ્દો નવા આવ્યા છે તે તમે જોયું છે, જેમ કે કંતાઈ, ગાંસડી, તાણાવાળા, રંગાઈ વગેરે. તમે ઘરમાં પૂછીને આ શબ્દના અર્થ જાણી શકો. અહીંયા તમને મટીરિયલમાં એક QR કોડ આપેલો છે, એ જોઈ અને તેને તમે સ્કેન કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો. અન્ય એક એક્ટિવિટી છે, તે માટે તમારે છાપા, સફેદ ગુંદર, કાતર વગેરેની જરૂર પડશે અને તેની મદદથી જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે રીતે તાણાવાળા તમે કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.